આજે છે અમારી ઘરે ફુલાકાનો પ્રોગ્રામ. આદમી બધે જમી લીધું, બધે બે ગયા છે. હવે અમારો વારો છે, જમી લઈએ હવે બધા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણે હવે મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે આપણે ગાય હાટું રોટલી લેતા જઈએ અને પછી જેતપુર જવાનું છે આજે, તો પછી જઈએ જેતપુર. તો ચાલો પહેલાં હવે ગાયને રોટલી આપી દઈએ અને આપણે પછી જઈએ જેતપુર. તો ચાલો. હંમેશાની માટે ગાયને છે ને રોટલી આપીને ત્યારે થોડોક ગોળ આપવો. ગોળ એટલે એને મીઠું લાગે એમ. હું તો થોડોક નાખું છું રોજ, પછી તમે નાખતા હોય તો મને ખબર નથી, પણ તમે બધા પણ નાખજો તો ગાયને છે ને મીઠું લાગે, મસ્ત લાગે. અને રોજે ગામડે હોય ને તો રોજે ગાયને રોટલી દેવી બધા કરતાં સારું છે. તો ગાયને રોટલી તમે રોજે દો ને તો ચાલો આપણે ગાયને રોટલી આપી દઈએ, પછી જઈએ આપણે જેતપુર. જો અમારી ગોપી હો મારી. ગૌ માતા ગોપી હમણાં અમારી વી આવવાની છે. નાની મસ્તની ગોપી આવવાની છે બી દીકુડી. તો ચાલો તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જેતપુર તીનપતિ ચોક, કાંઈ ઘટે નહીં. અમારી જૂની યાદો છે ભાઈ તીનપતિ ચોકની. અમારા જેતપુરની ગલી. બોલ મોજ જોરદાર. રજાનો માહોલ છે આજે. હમણાં 12 વાગે જાવ ને બીજા 4 એક જગ્યાએ ફોર વ્હીલ લઈને આવ્યા હતા, પણ ભાઈના કારખાને ફોર વ્હીલ મૂકી દીધી, કેમ કે અહીંયા પછી ફોર વ્હીલ રહે એવું છે નહીં ક્યાંય. એટલે કપડાનું સિલેક્શન કરવા હર બોલે રાજુભાઈ ઢોસા, જેતપુરના ફેમસ ઢોસા હર બોલે. એમાં આવે હાકડી ગલી જેતપુરની અંદર. ભાઈને ખબર હોય આપણે કાંઈ હમણાં આ બાજુ એરિયામાં આવ્યા નથી, કેવી ભાઈ ખબર હોય આ ગાડી ક્યાંથી હાકે છે. મને કાંઈ ખબર ન હોય, કેમ કે આ એરિયામાં હું હમણાં આવ્યો નથી. આવ્યો હોય એકાદ વાર તો ભૂલાઈ ગયું હોય. હા બરોબર છે, એમ એને ખબર હોય ભાઈ અહીંનું બધું. ઓહો આવી ગલી જવાય આગળ. આમાં અમારે 2 વ્હીલ નાખવાની વાત ચાલે છે. હવે કરવું શું કા આથી આ પોલી પર સાઈડ ફેરવી નાખી છે બાકી હો બોલે ફૂલ ટ્રાફિક હોય ભાઈ. આમાં આવી નાની ગલી હોય આમાં આવવાનું. અમારું જેતપુર હો, કાઠી જેતપુરની રોયલ ઇડલી હો. કાંઈ કહેતે નહીં ભાઈ. દાવડીઓ મતવા શેરીમાં કેમ પણ હા ભાઈ શું છે ભાણા? આવું હમણાં રિટર્ન આવું રિટર્નમાં વૈભવ છે. વૈભવ અહીંયા અમારા ઓળખીતા હોય જ ભાઈ, કેમ કે આપણે અહીંયા 2-5 વર્ષ કાઢેલા આપણે ખબર હોય બધા ઓળખીતા જ હોય. આપણે જેમ સુરતમાં લક્ષ્મણનગર છે ને, એમાં અહીંયા લેડીઝ માટેની આ મતવા શેરી છે. કપડાને એવું બધું અહીં મળી જાય, સોના ચાંદીના દાગીના ટોટલ વસ્તુ મળી જાય અહીંયા. પણ એક ગાડીનું થોડુંક તકલીફ છે, ગાડી મૂકવાની જગ્યા નથી અહીંયા. એ તો આપણે લક્ષ્મણનગરમાં છીએ, એટલે એવું કાંઈ બહુ હોય નહીં કે અહીંયા જ નથી એમ. એટલે ભાઈ હાલીને આવો તો ફાયદો થાય વધારે. બાકી આવી રીતે ધીમે ધીમે નીચે પગ મૂકતા હાંકવાનું
લાવી રીતે ભાઈ આમાં હોય કેવું છે વાર લાગે તો વાંધો ન આવે હાલીને થોડુંક આવવું પડે તો અમારે આવી ગયું છે હવે આપણું શોરૂમ કોન્ટ્રાક્ટ તને બાકી મસ્ત તો આપણો શોરૂમ આવી ગયો છે હાલો ઉપર જઈને બતાવું તમને કેવું કલેક્શન છે શું છે એ બધું કેયુરભાઈ કારખાને આવી રીતે બધી ડિઝાઇનો બનાવ્યા અહીંયા બધા ડિઝાઇન કાઢીને પતરા ફૂંકવાના હોય અહીંયા છે અમારે મશીન આ છે મશીન આવી રીતે ડિઝાઇન બનતી હોય આમાં અપલોડ કરી દે ફાઇલ એટલે હાલે અમારે કેયુરભાઈનો કારખાનું છે મારો સગવો ભાઈ છે એટલે કોઈ એવી કોમેન્ટ ન કરતા કે તું કેમ ત્યાં નથી હું પહેલાં અહીંયા જ હતો અત્યારે મારું પર્સનલ કંઈ કરવું છે ને એટલે હું બહાર છું અને ટૂંક સમયમાં નવું થાય બાકી આ છે કેયુરભાઈનું બધું કામકાજ મારા મશીનનું આ પ્લેન હોય આ હોય પ્લેન ડિઝાઇન આ રીતની એમાં પછી આ ભાઈ કલર મારે કિંગ કહેવાય ને આવી રીતે ડિઝાઇન બની જાય પટ્ટો કર આ મશીનમાં બધી નાખવાની હોય આ નંબર હોય આ બધા એના અલગ અલગ નંબર અલગ અલગ કલર હોય અને આવું બધું અહીંયા અમારે જેતપુરમાં થાય છે કામ મશીન હોય ખાવ નાનું એવું ડીપલો આ ભાઈ કલર મારે છે અહીંયા પછી પંખો ચાલુ કરી દઈએ એટલે ફૂંકાઈ જાય પછી આવું છે ભાઈ જો હા ભાઈ કેમિકલ મારે છે પિયુષભાઈ જારી મઢે છે વ્હાઈટ કાપડ અમારે આવું હોય જેતપુરમાં કામ ડિઝાઇન બનાવવાનું કોટન પ્રિન્ટ કાપડ સાડી બને ને અહીંયા આ બધું કામ વપરાય એટલે આવું છે અમારે ડિઝાઇન ખાતું ધોરાજી માધવ ગૌશાળાની અંદર અત્યારે ફટાકડા લેવા આવી ગયા જોવા તમે ખાલી ગૌશાળા લોકોની જોરદાર છે આ ભાઈ અત્યારે સફાઈ કામકાજ ચાલુ છે ગાયુંનું પંખા ભરે હો માથે જો એટલા લીધા છે અત્યારે ફટાકડા અહીંયા બધું વેચાણ ચાલુ છે અમારે કોઈ પણ નવી આઈટમ જોતી હોય તો અહીંયા જેતપુરથી ધોરાજીથી મળી જાય ગૌશાળાના લાભાર્થે વેચે છે બહુ મસ્ત ફટાકડા મળે બધા તાકાતવાળા ગાંધી તુફાનો તો ચાલો ફટાકડા લઈ લઈએ આપણે તો લઈ લીધા છે જોકે બધા હેવી શોર્ટ બધા હવે જેવી ડેકોરેશન થાય હું તમને બતાવી આજે છે અમારી ઘરે ફુલાકાનો પ્રોગ્રામ આદમી બધે જમી લીધું બધે બે ગયા છે અમારો વારો છે જમી લઈએ હવે બધા લગન બે મોટા ભાઈઓને છે ને મેં એને સા લેવા મોકલ્યા જો બે ભાઈ જો મોટા મારા બે ને ધંધે ચડાવ્યા છે સા દેવા હું નથી જતો બે ભાઈ ને મોકલ્યા આવ્યો સાદે આના છે ને કાંઈ લગન આવે આ ભાઈને
હજી કાંઈ નહોતી કામ કરે ને એની પાસે પરમ દીથી હું કરે બરાબર. હાલો મોટો દોડવા પડે હાલો. જો આ આવ્યો આના લગ્ન છે આની હજી વાર છે એટલે આને તો પેલા કામે સોટાડ્યો છે એટલે છે ને 2 વર્ષ કામે લગ્ન દીધા આપણે નવરું રહેવાનું છે હમણાં. હા આ 2 વરાજ આવો એમાં કાંઈ ઘટે નહીં એમ જો 2 વગર વરાજા છે મુંગળુભાઈ જોરોબા આપણા 2 ભાઈઓ પાયલોટ છે 2 જોવો તમે અને ડાયરો હાલે છે બહાર. ફર્સ્ટ ક્લાસ. તો ચાલો હવે આપણે આ લોગને અહીં યાદ કરી દઈશું. મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો. બાકી લાગશે વાર આવશે મજા. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.